પીપલોદ ગ્રામ પંચાયતના રુદ્રા કોમ્પ્લેક્સ મામલે પ્રજાના પૈસાનો હિસાબ ક્યારે? પીપલોદ ગ્રામ પંચાયતમાં છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલ શાસન દરમિયાન ગામમાં બનેલા રુદ્રા કોમ્પ્લેક્સને લઈ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કોમ્પ્લેક્સની 60 જેટલી દુકાનો પાસેથી દુકાન દીઠ રૂપિયા 2000 મુજબ કુલ રૂપિયા 1.20 લાખની રકમ થતી હોવાનો હિસાબ સામે આવે છે. પરંતુ અરજદારોનો આક્ષેપ છે કે પંચાયત દ્વારા તેની પાસેથી રૂપિયા 3 લાખનો ચેક માંગવામાં આવ્યો હતો અને તેણે તે ચેક આપવો પડ્યો હતો. અરજદારના જણાવ્યા મુજબ આ મામલે તેની પાસે રહેલ પુરાવા વારંવાર પંચાયતમાં રજૂ કરી ન્યાયની માંગ કરવામાં આવી. તેમ છતાં આજ દિન સુધી યોગ્ય કાર્યવાહી ન થતા અરજદારને રૂપિયા 1.80 લાખનો આર્થિક ભોગ બન્યાનો આક્ષેપ છે. હવે સવાલ એ છે કે આ સમગ્ર મામલે પંચાયત તંત્ર તપાસ ક્યારે કરશે? પ્રજાના નાણાં અને લેવડ દેવડનો પારદર્શક હિસાબ જાહેર થશે કે નહીં? ગ્રામજનો જવાબ માંગી રહ્યા છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ. બરોબર છે. આકારની પરમિશન આલે એટલે આકારની તો ફરજિયાત એ લોકોને બનાવવી જ પડે. બરોબર છે. તો બી છતાં એમાં એ લોકોએ નાટક કર્યા. આ પ્રોબ્લેમ છે. પછી જે તે સમયે એ લોકોએ પેમેન્ટ મળ્યા પછી આકારની બનાવી, પ્લસ વેરા પાવતી 1,20,000ની આલી અને 3 લાખ રૂપિયા એ લોકોએ લઈ દીધા. બરોબર છે. 1,05,000 કહીને આકારની 60 દુકાનના 3 લાખ રૂપિયા થાય. બનાવી 2,000 રૂપિયાની 1,20,000 રૂપિયા 3 લાખ રૂપિયાનો ગ્રામ પંચાયત પીપલોદને ચેક આપ્યો છે. 1,80,000 રૂપિયા જમા છે. તો બી છતાં આ ફાળામાં એમ કરીને પૈસા આપતા નથી અને બીજો વેરા માંગવાની ફોર્સ કરે છે.